સુરત શહેરમાં ફેશન, સર્જનાત્મકતા અને યુવા પ્રતિભાનો અનોખો સમન્વય જોવા મળ્યો, જ્યાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા ભવ્ય ફેશન શો 2026નું આયોજન કરવામાં આવ્યું. આ ફેશન શોએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. સુરતના રામાયણ ફાર્મ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં 6000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ, ફેશન ડિઝાઇનર્સ અને પ્રોફેશનલ મોડેલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા અનોખા અને આકર્ષક પરિધાનોનું પ્રદર્શન રહ્યું હતું. રેમ્પ પર પ્રોફેશનલ મોડેલ્સે વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને મહેનતને શાનદાર અંદાજમાં રજૂ કરી હતી, જેને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં સેલિબ્રિટી મહેમાન તરીકે ભરતસિંહ વાલિયા, ટીના રાંકા અને મોહિત રાજપૂત હાજર રહ્યા હતા. સાથે જ પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર્સ મનીષ રેશમવાલા, સંગીતા ચોકસી, નીરજ વૈદ્ય અને પ્રાચી પટેલની હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. મારું નામ હિતેશ કુમાર શાંતિલાલ દેસાઈ છે. હું રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના ફાઉન્ડર એન્ડ સીઈઓ તરીકે વર્ક કરી રહ્યો છું. આજે રેડ એન્ડ વ્હાઇટ આયોજિત ફેશન શો 2026નું આયોજન છે, જે ફેશન ડિઝાઇનિંગના જે વિદ્યાર્થીઓ હોય એમના દ્વારા જે સ્કિલ ટ્રેનિંગ આપી હોય અને એમના દ્વારા જે ક્લોથીસ તૈયાર કરવામાં આવ્યા હોય કે જે છેલ્લા 2 થી 3 મહિનાથી વિદ્યાર્થીઓ પોતે પોતાના આઈડિયોલોજી ઉપર આખી થીમ તૈયાર કરે અને એ થીમને આજે પ્રોફેશનલ મોડેલ્સ અને વિદ્યાર્થીઓ દ્વારા હજારો વ્યક્તિઓની વચ્ચે પ્રેઝન્ટ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ રેડ એન્ડ વ્હાઇટની અંદરથી જે શીખેલા છે એ વસ્તુ અત્યારે વિદ્યાર્થીઓ પબ્લિકની વચ્ચે પોતાના ક્રિએટિવિટીને એક્સપ્લોર કરી રહ્યા છે. આ છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થીઓની થીમ ડિઝાઇનિંગની તૈયારીઓ ચાલતી હોય છે. વિદ્યાર્થીઓ પોતાના ઇન્ટરેસ્ટ મુજબ થીમ તૈયાર કરે, થીમ પછી ફેબ્રિક સિલેક્શન થાય, મૂડ બોર્ડ બને અને ત્યાર પછીથી ફાઇનલ ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન થાય અને એ ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન થયા પછીથી અહીંયા આજે હજારો વ્યક્તિઓની વચ્ચે વિદ્યાર્થીઓએ બનાવેલા ગાર્મેન્ટ લોકો વચ્ચે પ્રેઝન્ટ થતા હોય છે અને એમના અંદર પ્રોફેશનલ મોડેલ્સ અને વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રેઝન્ટેશન થતું હોય છે. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ થીમ તૈયાર કરેલી છે, જેમાં કચ્છ ટુ કાઠિયાવાડ, ઇન્ડિયન અને નેચરલ આવી અલગ અલગ થીમ છે, જેમાં ટોટલ 9 થીમ પ્રેઝન્ટ કરવામાં આવવાની છે.